વડોદરાથી સમાચાર, જ્યાં જરોદમાં વેપારીના ગુમ પુત્રનો મૃતદેહ મળ્યો। સણેજ નર્મદા કેનાલના ગેટ પાસેથી મૃતદેહ મળ્યો છે। પરિવારને સંબોધી ચિઠ્ઠી લખ્યા બાદ અંજલ લાપતા હતો। 2 દિવસથી નર્મદા કેનાલમાં ફાયરની ટીમ તેની શોધખોળ કરી રહી હતી। પરિવારને સંબોધીને તેણે એક ચિઠ્ઠી પણ લખી, જેમાં શું લખ્યું છે એ પોલીસ હવે તપાસ કરશે। સણેજ નર્મદા કેનાલના ગેટ પાસેથી મૃતદેહ મળી આવ્યો છે। જરોદના વેપારીના પુત્ર અંજલનો સણેજ નર્મદા કેનાલના ગેટ પાસેથી મૃતદેહ મળ્યો છે। હત્યા છે, આત્મહત્યા છે, કેવી રીતે મૃત્યુ થયું એ હવે તપાસ પછી જ ખબર પડશે। પણ પરિવારને સંબોધીને તેણે એક ચિઠ્ઠી પણ લખી હતી। એ ચિઠ્ઠીમાં શું લખ્યું છે એ પોલીસ હવે ચકાસશે। પણ 2 દિવસથી નર્મદા કેનાલમાં તેની શોધખોળ ચાલુ હતી। આખરે તેનો મૃતદેહ મળી આવ્યો।